वलसाड जिले के धर्मपुर में आज धरती आबा के नाम से विख्यात भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती के अवसर पर भव्य कार्यक्रम का आयोजन किया गया। जल पुरवठा मंत्री ईश्वर सिंह पटेल की अगुवाई में आयोजित इस कार्यक्रम में बड़ी संख्या में जन समुदाय, आदिवासी समाज के अग्रणी जनप्रतिनिधि और विद्यार्थी शामिल हुए। सभी ने बिरसा मुंडा द्वारा आदिवासी समाज के लिए किए गए अद्वितीय संघर्ष को याद कर उन्हें नमन किया। कार्यक्रम की विशेष आकर्षक बात यह रही कि प्रधानमंत्री नरेंद्र मोदी का डेडियापाड़ा से दिया गया विशेष संबोधन धर्मपुर में मौजूद लोगों के लिए लाइव प्रसारण के माध्यम से दिखाया गया। प्रधानमंत्री ने बिरसा मुंडा को राष्ट्रीय प्रेरणा स्रोत बताते हुए उनकी संस्कृति और जल जंगल जमीन के लिए उनके संघर्ष को नई पीढ़ी के लिए मार्गदर्शक बताया। उपस्थित लोगों ने बड़े पर्दे पर इस लाइव प्रसारण को देखा और तालियों की गड़गड़ाहट से पूरे कार्यक्रम को उत्साह और उजास से भर दिया। भगवान बिरसा मुंडा की गाथा हर देशवासी को प्रेरणा से भर देती। भगवान बिरसा मुंडा जी की 150મી जन्म जयंती उजवणी थई छे। निमित्ते जनजातीय गौरव यात्रा બે રૂટ પરથી નીકળી હતી। એક અંબાજી ખાતેથી એકતા નગર ખાતે ત્યાંથી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું। બીજી એક યાત્રા ઉમરગામથી એકતા નગર ખાતે એ નાના મંત્રી શ્રી કનુભાઈ, આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ અને નિકોલા ધારાસભ્ય અને પ્રદેશ ભાજપાના પ્રમુખ શ્રી એમને ત્યાંથી પ્રસ્થાન કરાવી। આ 7 તારીખે પ્રસ્થાન કરાવી, 13 તારીખે એકતાનગર ખાતે બંને ગૌરવ યાત્રાનું ત્યાં સમાપન કરવામાં આવ્યું। તો બિરસા મુંડાજી એવો જન્મ એમનો 1875ની અંદર જન્મ થયો હતો। એક ગરીબ ખેત મજૂરના પરિવારનો જન્મ થયો હતો। એટલે એમણે એના જીવનમાં ખૂબ સંઘર્ષ કરીને પ્રાથમિક શિક્ષણ મેળવી, માધ્યમિક શિક્ષણ અધવચ્ચે છોડીને એમણે વેદ, ઉપનિષદ, પુરાણ, ગીતા, રામાયણ, મહાભારતનું અધ્યયન કરીને તેઓ એ વખતે અંગ્રેજોનું શાસન હતું ને અંગ્રેજો જ્યારે આદિવાસી પર દમન કરતા હતા ત્યારે એમણે પ્રજ્વલિત કરીને જે પ્રકારે અંગ્રેજોની સામે લડત લડીને એ એક પ્રકારે એમણે પણ શહેરી વોળી હતી। આઝાદીની ચળવળમાં પણ આ મહાન યોદ્ધા એવા ભગવાન બિરસા મુંડાજીનો પણ ખૂબ સહકાર રહ્યો હતો અને એમણે આઝાદીની લડાઈમાં પોતે શહીદ પણ થયા હતા। ત્યારે ભૂતકાળમાં ક્યારેય પણ 2014 પહેલાંની સરકારોમાં ક્યારેય પણ ભગવાન બિરસા મુંડાજીને કોઈ યાદ નહોતા કર્યા। ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે અહીંયા દીવ મોગરા પાંદોરી માતાના દર્શન કરીને ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ યાત્રાનું જે સમાપન કર્યા પછી 15મી નવેમ્બરે બિરસા મુંડાજીના ભગવાન બિરસા મુંડાજીના જન્મદિવસ નિમિત્તે એમને અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે સાથે સમગ્ર દેશની અંદર આજે આ जनजाति गौरव दिवस की उजवणी थई रही है। त्यारे 15મી नवेम्बर आखा देश की अंदर जन्म जयंती उजववा माटेनुं पण नक्की कर्युं छे।